પશ્ચિમ ભરૂચમાં બિલાલ પાર્કના કોમન પ્લોટમાં પાલિકાએ ગેરકાયદેસર શરૂ કરેલી ડમ્પિંગ સાઇટ બંધ કરાવવા કલેક્ટરને રજૂઆત કરાઈ। ભરૂચ કલેક્ટરને પશ્ચિમ ભરૂચના બિલાલ પાર્ક સહિતના આસપાસના આગેવાનો, રહીશો અને કોર્પોરેટરોએ પાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટનો વિરોધ નોંધાવ્યો છે। પાલિકાએ આ જમીન ફાયર સ્ટેશન બનાવવા એક્વાયર કરી હતી, જેમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બનાવી લેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા છે। અહીં કચરો ડમ્પ કરી અંકલેશ્વર લઈ જવાતો બંધ કરવા માંગણી કરાઈ છે। સાથે જ આ કોમન પ્લોટમાં ફાયર સ્ટેશનને બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી છે। કલેક્ટરશ્રીને આજે અમારું જણાવવાનું એક જ છે કે ટીપી સ્કીમના જે પ્લોટો છે તે વારંવાર નગરપાલિકા દ્વારા એન કેન પ્રકારે હડપ કરવાના જે કૃત્ય ચાલે છે એને સાખી ના લેવાય, આપ સાહેબની જવાબદારીમાં આવે છે। અને જે રીતે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ આ રીતે ટીપીના પ્લોટમાં પણ જે ગુનો બને છે તો એ જે તે અધિકારી પર એને પર ગુનો દાખલ કરવો જોઈએ। બીજી વાત રેસિડેન્સ એરિયામાં ટેમ્પરરી જે સાઇટ બનાવે અથવા પરમેનન્ટ સાઇટ બનાવે, કોઈ પણ સંજોગોમાં રેસિડેન્સ એરિયામાં જીપીસીસીના નિયમમાં આવતું નથી। તો ભરૂચ શહેરની બહાર જ્યાં રેસિડેન્સ એરિયા ના હોય ત્યાં જીપીસીસીના નિયમ મુજબ જ્યાં પણ ટેમ્પરરી સાઇટ બનાવે જો બનાવી શકે તો બનાવે। આ પહેલાં થરમાં, કાસનમાં, વિલાયતમાં, સાયકામાં, જાડેશ્વર, મક્તમપુર, મોડીબાગ તમામ જગ્યાએ આ વસ્તુનો વિરોધ થયો છે। તે જ રીતે આ વિસ્તારના લોકો આનો વિરોધ કરી રહ્યા છે। આજ રોજ તારીખ 3/2/2025 અને સોમવારના રોજ ભરૂચની નગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલો બિલાલ પાર્ક સોસાયટીની બાજુમાં એક રિઝર્વ પ્લોટ આવેલો છે। આ પ્લોટ જિલ્લા વહીવટીના જે તે સમયે જ્યારે એક્વિઝિશન કરેલો ત્યારે ફાયર સ્ટેશન બનાવવા માટે રિઝર્વ કરેલો, પરંતુ ભરૂચ નગરપાલિકા એની પાસે કોઈ પણ જાતનો કચરો નાખવાની વ્યવસ્થા ના હોય ને જાણી બૂજીને અમુક વિસ્તારોની અંદર આ કચરો નાખવા માટે એક ડમ્પિંગ સાઇટ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો। જ્યારે આ ઘટનાનું નિર્માણ થયું શનિવારે, ત્યારે સ્થાનિક પ્રજાને ખબર પડતા આજુબાજુ શહેર તમામ લોકો ત્યાં પહોંચ્યા। સ્થાનિક કાઉન્સિલરો, નેતા વિપક્ષ, એ વિસ્તારના તમામ આગેવાનો, તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ ત્યાં પહોંચ્યા અને વિરોધ કરીને આ જગ્યાએ કાયદેસર ડમ્પિંગ સાઇટ જે બનાવવાનું કૃત્ય કરેલું એને બંધ કરેલું। આજે અમે સમસ્ત લોકો અહીંયા આજે આવી અને કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કર્યા કે આ જે ડમ્પિંગ સાઇટ બનાવવાનું કૃત્ય કરેલું છે એ અનલીગલી છે, ગેરકાયદેસર છે।